અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરે ઐતિહાસિક નિર્ણય લીધો છે। જી હા, માતાજીને ધરાવાતા થાળની રસોઈ હવે મંદિરના આંગણે બનાવવામાં આવશે। મંદિર નજીક રસોડું બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। રસોઈ બનાવવાની પ્રથા અંદાજે 615 વર્ષ બાદ ફરી એકવાર શરૂ થશે। એક સપ્તાહ સુધીમાં રસોડું બનીને તૈયાર થઈ જવાની શક્યતા છે। હાલ ગુજરી બજાર પાસેના લક્ષ્મી માતા મંદિરમાં બને છે રસોઈ। લક્ષ્મી મંદિરથી મંત્રવિધિ સાથે થાળ લઈને આવે છે પૂજારી। મંદિરો વચ્ચેનું અંતર લાંબુ હોવાથી થાળ લાવવામાં અગવડતા પણ પડતી હોય છે। જો કે હવે મંદિર પરિસરમાં જ રસોઈ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જગત જનની ભદ્રકાળીમાં આમાં કોઈ પણ વસ્તુમાં નિમિત્ત બનાવે છે। मैं જ્યારે અહીંયા હું કાયમ આવતો હોઉં ત્યારે મને શશિકાંતભાઈ દ્વારા એક રજૂઆત આવી હતી કે ભાઈ આવું અમારા આટલા વર્ષોથી છે ને એ બનાવવું છે, તો આપણે 615 વર્ષ સુધી આવું થયું નથી। તો આ વસ્તુની રજૂઆત મેં માનનીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી સાહેબને કરી અને એમણે ઇન્ટરેસ્ટ લઈ અને કમિશનર સાહેબે બી ઇન્ટરેસ્ટ લઈને પછી અહીંયા માતાજીનું રસોડું અહીંયા કે માતાજીને ઘર સીધું જ માતાજીનો થાળ અહીંયા બનીને માતાજીને પીરસાય એટલા માટે વ્યવસ્થા કોર્પોરેશને બી અથાગ પ્રયત્ન કર્યા। નગરદેવી એવા ભદ્રકાળી માતાના મંદિર ખાતે જે થાળ ધરાવવામાં આવે છે એ થાળ હવે વર્ષો બાદ ફરી એકવાર આ મંદિર પરિસરમાં જ બનવા જઈ રહ્યો છે, જેના માટે એ રસોડાની તૈયારીઓ ચાલી રહી છે બનાવવાની, અને એ પૂરજોશ ચાલતી કામગીરી વચ્ચે આપણી સાથે એ મંદિરમાંથી શશિકાંતભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શશિકાંતજી, આજે પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ રહી છે, શું વિચાર ક્યાંથી આવ્યો? કારણ કે પહેલાં પણ આ પ્રક્રિયા ચાલતી હતી પણ બંધ થઈ, શા માટે? एक्चुअली वर्षों पहला એવું જે અમારા પૂર્વજો કહેતા હતા કે આ જે માતાજીનો થાળ અહીંયા માતાજીના પરિસરની અંદર પાછળના ભાગમાં બનતું હતું, પણ આ પાછળનો ભાગ ને બધું આ મોન્યુમેન્ટ એટલે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની અંદર આવે છે, માટે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે ઘણી અડચણો કરીને એ બંધ કરાવ્યું, અને વચ્ચે ફરી અમે રિક્વેસ્ટ કરતા આ લોકોએ શરૂ કરેલું પણ પાછું બંધ કરી દેવામાં આવ્યું। એટલે છેલ્લે ઘણા વર્ષોથી, એટલે એટલીસ્ટ 50 વર્ષ પહેલાંની વર્ષથી આ જે થાળ છે મંદિર મહાલક્ષ્મી માતાજીના મંદિર રિવરફ્રન્ટથી બનીને આવે છે। અમારા વારામાં ને અન્ય વારા જે હોલ્ડરો છે એમના ઘરેથી બનીને આવે છે, અને એ લગભગ દૂરી 1.5 કિલોમીટર દૂર પડે છે। અને આ વસ્તુ ઘણી વખત આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને પણ અમે કહેવા પણ એ લોકોએ ધ્યાન આપ્યું નહીં, પણ મ્યુનિસિપાલિટી ડિપાર્ટમેન્ટને અમે એક વાત કરી, કારણ કે આગળનું પરિસર એ મ્યુનિસિપાલિટીનો હોવાથી અમે વાત કરી, અને આપણા જે મેયરશ્રી છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી છે અને પંકજ ભટ્ટ જે કોર્પોરેટર છે એમને વાત કરી અમે, તો એ લોકોને આ વસ્તુ ધ્યાનમાં આવી અને આ વખતે એ લોકોએ આ કામ કરવા માટેનો કામ કરવાની શરૂઆત કરી, અને એ એવું લાગે છે કે 15 દિવસમાં થઈ જશે। એટલે અમારી ઈચ્છા એવી છે કે 4 ડિસેમ્બર પૂર્ણિમાનો દિવસ છે, એ દિવસથી અમે આ થાળ અહીંયા બનાવવાનો પ્રયત્ન કરીએ। રસોડાની ખાસિયત શું છે? એ કેટલું મોટું હશે? અંદર શું વસ્તુ હશે? ચૂલો હશે, સગડી હશે કે શું હશે? હવે એકચ્યુઅલી એ વસ્તુ મને ખ્યાલમાં એટલા માટે નથી, કારણ કે આ મ્યુનિસિપાલિટી જ બનાવી રહી છે। મ્યુનિસિપાલિટીએ વાત એમને વાત જરૂર કરી છે કે એ અમને પૂછશે કઈ રીતે બનાવવાનું। જો કે જનરલી જે રસોડાનો ભાગ હોય છે એની અંદર ચૂલો ને બધી વસ્તુઓ હોય છે, અને એ પ્રમાણે વાસણ વગેરે મૂકવાની જગ્યા હોય છે, એ પ્રમાણે કિચન સ્ટેન્ડિંગ જ બનાવવાનો વિચાર છે। પછી હવે એ જે પૂછે એ પ્રમાણે અમે કરીશું, કારણ કે આ વસ્તુ એવી છે કે શુદ્ધતા અને સાત્વિકતા રહેવી જરૂરી છે। આર્કિયોલોજીકલની હવે તો કોઈ માથાકૂટ લગભગ નથી ના, એ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં નથી આવતું। અને આજે અત્યારે તમે વાત કરી, અત્યારે જે જગ્યાએથી થાળ આવે છે વચ્ચે 1.5 કિલોમીટરનું અંતર, કદાચ એ પણ તકલીફ હતી, એ પણ સમસ્યા માટે આ વિચાર? હા, સમસ્યા હતી જ, કારણ કે ત્યાંથી લઈને જે માણસ થાળ બનાવીને પછી અહીંયા લઈને આવે, રસ્તાની અંદર ટ્રાફિક અને કેટલો પ્રોબ્લેમ, શુદ્ધતા અને સાત્વિકતા અને પવિત્રતાનો પણ પ્રોબ્લેમ થાય, એટલા માટે અહીંયા બનશે તો વધારે સારું રહેશે, અને નગરદેવીનો આશીર્વાદ બધા આખા અમદાવાદને મળે અને શુદ્ધ ભોજન લઈ શકાય એવી અભ્યર્થના। થાળમાં શુદ્ધતા એ સાત્વિકતા જળવાઈ રહે એની એ રજૂઆત અને એ તકલીફની સમસ્યાની વાત એ તંત્રએ અહીંયા સાંભળી છે, અને જે આર્કિયોલોજીકલ વિભાગ ન કરી શક્યું એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કરી રહ્યું છે અને અમદાવાદ પર જે નગરદેવી ભદ્રકાળી મંદિર છે એ મંદિરની બહાર જ એએમસીના પરિસરમાં આ નવું રસોડું એ માતાના થાળ માટે બનાવવામાં આવી રહ્યું છે, જે જલ્દી બનશે અને જલ્દીથી એ નવા રસોડામાંથી માતાને થાળ ધરાવવામાં આવશે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલજી, મીડિયા, અમદાવાદ.